अमेरा न्यूज लाइव। सर, आप મહેસાણા મહાનગરપાલિકા તરફથી આપ વોર્ડ નંબર 4 થી ઊભા છો, તો આપ એના વિશે શું કહેવા માંગો છો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ ત્રીજી વખત મારા ઉપર ભરોસો કર્યો, ફરી એકવાર વોર્ડ નંબર 4ના ઉમેદવાર તરીકે મને મેન્ડેટ આપ્યો છે. એ બદલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે વિસ્તારની પ્રજા અને મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે છેલ્લા મને 2 ટર્મમાં મને જે મત આપ્યા, મારા ઉપર જે ભરોસો મૂક્યો અને એના ઉપર હું કાયમ રહ્યો અને આજે ફરી એકવાર પ્રજાની વચ્ચે હું જઈ રહ્યો છું. આ ગયા 10 વર્ષમાં મારા વિકાસના કાર્યો પ્રજાએ જોયા છે. મેં જે કામ કર્યા છે પ્રજાના, સોસાયટીનું કામ હોય, નગરપાલિકાના કામ હોય, રોડ રસ્તા હોય, ગટર અને પાણીની વ્યવસ્થાઓ કરવાની હોય, તો તમામ પ્રાથમિક જરૂરિયાતો માટે વિસ્તારની પ્રજા માટે 365 દિવસ મારું એ કાર્યાલય ચાલે. નાના મોટી તમામ જે સગવડો લેવાની હોય એ મારી ઓફિસથી મળી જાય. અને આ વિસ્તારની પ્રજાએ મને 108નું જે બિરુદ આપ્યું કે ભાઈ અમિત પટેલ એટલે આપણી વોર્ડનો 108 ગણાય અને બિરુદ ઉપર હું કાયમ અને ખરો ઉતર્યો છું. આ વિસ્તારની પ્રજા આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની છે, કેમ કે છેલ્લા 5 વર્ષ એમનું શાસન હતું, 21થી 25 સુધીનું કોઈ કાર્ય થયું નથી. વિસ્તારથી જે કાઉન્સિલર ચૂંટાયા હતા ભારતીય જનતા પાર્ટીના, એ વોર્ડ બદલીને બીજા વોર્ડમાં ગયા ચૂંટણી લડવા, અને કારોબારીના ચેરમેન હતા, પણ આ વિસ્તારના લોકોનું પ્રાથમિક જરૂરિયાતો કશી જ પૂર્ણ થઈ નથી. પ્રાથમિક જરૂરિયાતો એટલે આ વખત આ વિસ્તારની પ્રજા નક્કી કર્યું છે કે કોંગ્રેસની પેનલના 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા છે. થેન્ક યુ સર.